આ વોટર આઈડી કાર્ડ છે. વોટર આઈડી કાર્ડનું એપ્લિકેશન છે. એપ્લિકેશન દ્વારા આપણે ચાલુ કરીએ છીએ. બરાબર, અહીંયાથી આપણે વોટર રજિસ્ટ્રેશન વાળું આ ઓપ્શન ચાલુ કરવાનું છે. બરાબર, ચલો આમાંથી ન્યૂ રજિસ્ટ્રેશન, આ ન્યૂ રજિસ્ટ્રેશનની અંદર જઈએ છીએ. ન્યૂ રજિસ્ટ્રેશનની અંદર જઈને પછી આ હોમ ઘર ત્યાં જવાનું. ત્યાં જઈને આના ઉપર કરશો એટલે સીધું આ રીતનું ઓપ્શન આવશે. એમાં આમાં સર્ચ મારવાનું છે. આપણે આપણું ગામ ગોતવાનું છે. આમાંથી આપણા જેટલા નામ છે સભ્યના એ બધા આમાંથી આપણને મળી રહી છે. બરાબર, તો એના માટે ગુજરાત આવ્યું. બરાબર, વ્યૂ ઉપર ક્લિક કરવાનું. થોડી વાર લાગશે લોડિંગ થતા. સાઈટ બહુ વધારે છે લોડિંગ વાળી. થોડી રાહ જુઓ. આપણે 2002ની યાદી છે જે ગામડાઓની, જે આપણા ગૌઢિયા હતા એની વખતનો જે વોટર આઈડીનું જે લોકોએ લખાણ કરાવ્યું છે યાદીમાં, એના નામ આપણને મળી જશે, એના નંબર મળી જશે. કેમ કે હાલના અપડેટ માટે એ બધું જરૂરી છે. બરાબર, હું તમને આમાં બતાવીશ કઈ રીતે આપણે આપણું લિસ્ટ આપણા ગામનું મેળવી શકીએ અને આપણા પિતાજી, આપણા દાદાજીનું કોઈ પણનું નામ અંદર લિસ્ટમાં જોઈ શકીએ અને એનો નંબર લખી શકીએ. તો આપણે નાગરિકતા કાયમ બની રહે અને આપણો વોટર આઈડી કાર્ડ કાયમ માટે ચાલુ રહે. મતદાન એ આપણો મોટો અધિકાર છે અને એ વસ્તુ બરાબર કરી લેવી જરૂરી છે. ચાલો મિત્રો, આમાં આપણે નામ આવી જશે બધા. બરાબર, એમાં હરેક જિલ્લાના તાલુકાના નામ હશે એ પ્રમાણે આપણે આને પીડીએફને ડાઉનલોડ કરી લઈશું. બરાબર, માનો કે મારું સાવરકુંડલા છે. તો આમાં સાવરકુંડલા મારે ગોતવું પડે. બરાબર, બધા આખા ગુજરાત રાજ્યના બધા જિલ્લા તાલુકાના નામ છે. અમારું સાવરકુંડલા ક્યાં ગયેલું છે? સાવરકુંડલા હોય કે ખાલી કુંડલા લખેલું હોય તો પણ હાલે. બરાબર, કુંડલા ક્યાં ગયું ભાઈ? કુંડલા, ચલો આપણા અમરેલી તો દેખાણું. અમરેલી, ધારી, રાજુલા, કોડીનાર, ગઢડા છે સ્વામીનું એ તે, પટના, સિહોર, મહુવા, તળાજા, ભાવનગર, દ્વારકા, આવી રીતના બધા નામ આવશે. બરાબર, એમાંથી મારે સાવરકુંડલા તાલુકાનું કાઢવાનું છે એટલે કુંડલા લખેલું હશે. કુંડલા ક્યાં ગયું? કુંડલા થોડુંક ગોતવામાં અઘરું પડી ગયું છે. કુંડલા આરામથી જોઈને ગોતવાનું છે. આપણે આપણું ગામ ગોતવાનું છે, આપણો તાલુકો, જિલ્લો. બરાબર છે.
આપણો તાલુકો જિલ્લો ગોતવાનો છે. હવે ઉપર નીચે વહી આવ્યા છે તો ખરું જ ભાઈ. અંડરલા એ મળતું ભાઈ મળશે ખરું. આ રહ્યો કુંડલા સિંહોરની બાજુ. હવે આપણે આમ સાઈટમાં નાનું કરીએ અને અહીંયા એ આપણે પીડીએફ ડાઉનલોડ કરી લેવાનું આવી રીતના. બરાબર, આવી રીતના સર્ચ થાય એટલે ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ કર્યા પછી આપણે આની અંદર ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થયા પછી પીડીએફ ડાઉનલોડ કરીને પછી એને જોઈ લેવાનું રહેશે. હું તમને બતાવું તે રીતે. આ રીતે પીડીએફ આવી જશે. આવી રીતના પીડીએફ જોઈ લેવાનું. આવી રીતના પીડીએફ આવી જશે. આવી રીતના નામ બધા ગામના લિસ્ટની અંદર આપણા બધાના નામ હશે. એક ના આપણા ગામમાં તો આપણે ઓળખતા હોય એ રીતે ખ્યાલ આવી જાય આપણને. અમારું ગામ બોરાળા હોય તો બોરાળા પ્રમાણે અહીં લખેલું હોય બોરાળા ગામ. બરાબર, આ ડાઉનલોડની અંદર હું જોઈ લઉં. મારું ગામ છે એ 6 નંબરનું છે લિસ્ટની અંદર. પેલા ત્યાં 6 નંબરનું પીડીએફ છે મારું. 6 નંબરની અંદર ઝડકલાનું છે હતું. આ બીજા કોઈમાં આવી ગયું છે પણ મારું તમે ડાઉનલોડ કરી લીધું છે. તમે તમારું ગોતીને આવી રીતના ડાઉનલોડ આ પીડીએફની અંદર એક એક ગામની પીડીએફ છે એ રીતે તમે ખોલશો એટલે એ તમને મળી જશે તમારા ગામનું. ચાલો મિત્રો, તો હવે આપણે બંધ કરીએ. ઓકે.